ગુજરાતીઓ માટે ખુશખબરીની વાત છે, જલધારા વોટર વર્લ્ડ 5 વર્ષ પછી ફરી હવે ચાલુ થઈ ગયું છે। હવે આપણા અમદાવાદમાં ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે, તો જલધારા વોટર વર્લ્ડમાં ફક્ત 450 રૂપિયામાં અનલિમિટેડ રાઇડ એન્જોય કરી શકો છો। રેન ડાન્સ જેવી ઘણી બધી રાઇડ અહીંયા અવેલેબલ છે। એ ઉપરાંત રાઇડ કર્યા પછી ભૂખ તો લાગે છે, તો સરસ મજાનો નાસ્તો પણ અહીંયા અવેલેબલ છે। અને એડ્રેસની વાત કરીએ તો ગેટ નંબર 5 પાસે આવેલું છે જલધારા વોટર વર્લ્ડ। તો આ વિડીયો શેર કરી દો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં અને પહોંચી જાઓ જલધારા વોટર વર્લ્ડમાં। જો ભાઈ આપણે તો પહોંચી ગયા હતા જલધારા વોટર પાર્કમાં, અને વોટર પાર્કનો નજારો તમે જોઈ શકો છો, અને મજા આવી જવાની છે આ વખત આ વોટર પાર્કમાં। આ ગરમીમાં છે ને આપણે વોટર પાર્કમાં જવું હોય ને તો આપણે અમદાવાદથી દૂર જવાની જરૂર નથી, કેમ કે મહેસાણા ને એ બાજુ આપણે જતા હતા ને બહુ લાંબુ પડી જતું હતું। પણ હવે અહીંયા છે ને આપણે અમદાવાદમાં જલધારા વોટર પાર્ક ઓપન થઈ ગયું છે, એટલે વધારે દૂર જવાની જરૂર નથી ને અહીંયા જ આવી જવાનું કોઈ ટેન્શન વગર, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે તમે અહીંયા આવી શકો છો। સાથે સાથે અહીંયા જલધારા વોટર પાર્કમાં છે ને તમે બોલિંગ ગેમ અને ઘણી બધી વસ્તુ તમે રમી શકો છો, જે આગળ આપણે તમને બતાવીએ છીએ। અને ભાઈ એક નજારો તમને બતાવી દો, અમે તો અમારા ફ્રેન્ડ સાથે પૂછી ગયા હતા। આ જોઈ લો ભાઈ જલધારા વોટર પાર્કનો નજારો તમે જોયો ને, આ બોલિંગ એરિયા છે જ્યાં તમે રમી શકો છો, ગેમ ઝોન છે બરાબર। અને ભાઈ બોલિંગ એરિયાના અંદર ગયા એટલે ભાઈ કપલ્સ ને બધા રમતા હતા, એટલે આપણે વધારે બતાવ્યું નહીં ને નીકળી ગયા। અને આ બોલિંગ એરિયા છે તમે જોઈ શકો છો, મજા પડી જવાની છે તમને। અને આ જોઈ લો ભાઈ બોલિંગ એરિયાનો લોગો તમને બતાવી દીધો છે। અંદર ઘૂસી ગયા હતા, અને જલધારા વોટર પાર્કમાં તમે આવો ને એટલે તમને મજા પડી જવાની છે। ચોખ્ખું પાણી અહીંયા રહેવાનું છે, અને ક્લીનનેસ તો એકદમ જોરદાર તમે જોઈ શકો છો, નીચેનું તળિયું સુધી દેખાય છે, અને ભાઈ મજા પડી જશે આ વખત તો। અને આ ગરમીમાં આપણે અમદાવાદમાં જ રહેવાનું છે ને અમદાવાદના વોટર પાર્કમાં જવાનું છે, તો આ જોઈ લો મજા આવી જશે આ વખત આપણાને બરાબર। લોકો જોઈ શકો છો તમે, મજા આવી જવાની છે આ વખત છે ને આપણા અમદાવાદમાં જલધારા વોટર પાર્ક ઓપન થઈ ગયું છે, એટલે મોજ પડી જવાની છે। શું કેવું ભાઈ, મજા આવી જવાની છે ને આ વખત? ગરમીની મોજ કાઢવા ક્યાં આવવાનું? ચલો ભાઈ જલધારા વોટર પાર્કમાં આવવાનું છે, ને આ જોઈ શકો છો આટલી મોટી રાઈડ છે, અને આ રાઈડ ખાસી મોટી છે। એ ઉપરાંત બીજી રાઈડ પણ છે, એ પણ તમને બતાવી દઈએ। ને આપણે પણ અહીંયા આવવાનું છે જલધારા વોટર પાર્કમાં। અને ભાઈ આપણા સાથે પ્રતિકભાઈ, શું કેવું પ્રતિકભાઈ? ભાઈ આપણે નાના હતા ત્યારે અહીંયા આવતા હતા, અને અત્યારે વોટર પાર્કની શું કહેવાય, આપણે વોટર પાર્ક માટે પહેલાં આપણે વોટર પાર્ક માટે ક્યાં જતા હતા? બહુ દૂર જતા હતા, બહુ દૂર જવું પડતું। હવે તમારે એટલું બધું દૂર જવાની જરૂર નથી, કેમ કે આપણે અહીંયા અમદાવાદમાં જ બની ગયું છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી। જોઈ લો અમદાવાદ જેવા સિટીમાં તમને જોવા મળી જાય એટલે મોજ પડી જવાની છે। જોઈ લો છે કેટલી મોટી રાઈડ છે તમે જોઈ શકો છો। અને આ જુઓ ભાઈ અહીંયા જે લહેરો આવે ને પ્રતિકભાઈ, મોજ પડી જાય અહીંયા। આપણે નાના હતા ત્યારે જ્યારે 200 રૂપિયા ટિકિટ હતી ત્યારે આપણે જોઈ લો, અને મજા આવી જાય અહીંયા। ચલો બીજી રાઈડ પણ તમને બતાવીએ। જે વસ્તુ અહીંયા સુરક્ષા વાઇઝ તમારે જોવી પડે એ બધી વસ્તુ અહીંયા લખેલી છે સામે। જેમ કે તમારે અહીંયા આવો બરાબર, તો 15 ફૂટ જેવી ઊંડું છે, અને સૌથી ઊંડામાં ઊંડું કહેવાય છે આ બરાબર। સેફ્ટી ગાઈડલાઇનના હિસાબે તમારે ચાલવું પડશે બરાબર। શું કેવું ભાઈ, મજા પડી જવાની આ વખત ગરમીમાં? ખૂબ પડાઈ જશે આ વખતે હે ને? આપણા અમદાવાદની પબ્લિક બહાર ના જવી જોઈએ, શું કેવું હે ને ભાઈ? અમદાવાદ ને શું ગુજરાતની પબ્લિક અહીંયા આવી જોઈએ, અને ટિકિટ વાઇઝ તો આ ઓછી હશે ને અહીંયા ટિકિટ? ઓછી છે, બહુ ઓછી છે। કેટલી હશે અંદાજે? 450 રૂપિયામાં ખાલી? લા મોજ પડી જવાની છે ભાઈ। જોઈ લો આ ભાઈઓએ કીધું 450 રૂપિયા ટિકિટ છે, ને જોઈ લો આ રાઈડ છે। આ રાઈડમાં કંઈ અલગ નહીં ને, ખાલી એક જ 450 રૂપિયામાં બધું આવી ગયું। અને કોસ્ટ્યુમ ઘરેથી લાવવાના? કોસ્ટ્યુમ અહીંયાથી લેવો તો તમને 100 રૂપિયા ચાર્જ લાગે બરાબર, 100 રૂપિયા ચાર્જ લાગે કોસ્ટ્યુમના। અને અધરવાઇઝ અહીં બહારથી લો તો એ એમની રીતના લઈ આવી શકે એમ ને? 12 કલાક ફ્રી ના 12 કલાક ફ્રી? શું વાત કરો છો? બહુ મજા આવી ગઈ। સવારે મોજ પડી ચાલુ થઈ જાય, હા 6 વાગ્યા સુધી સાંજના, સવારે 9 થી 6 એટલે મોજ પડી જાય ને। જોઈ લો ભાઈ આ કેટલા ફૂટ ઊંડું હશે? 7 ફૂટ ઊંડું છે, 7 ફૂટ ઊંડું છે। અને આ કેટલી લાંબી હશે? આ રાઈડ કેટલી લાંબી હશે અંદાજે? એવું કોઈ અંદાજો નહીં ને? જો ભાઈ મજા આવી જાય।
અને જે જાય એને મોજ આવી જાય, સાચી વાત. જોઈ લો ભાઈ, આ રાઈડ જે થાય છે તમને બતાવી દઈએ. આ રાઈડ જે છે બહુ લાંબામાં લાંબી રાઈડ છે. આપણા અમદાવાદ ને એને ગુજરાતના અંદર સૌથી મોટામાં મોટી રાઈડ કહેવાય ને તો આ છે, બરાબર. આ જોઈ લો છે, અહીંયાથી લઈને આટલી લાંબી રાઈડ છે અહીંયા, બરાબર. ચલો આપણે બી જોઈ લઈએ ઉપર ચડીને. ના મોજ પડી જવાની છે અહીંયા તો. લો આ ભાઈ ના ચિલ્ડ્રન એરિયા માટે પણ છે. ચિલ્ડ્રન જે હોય નાના નાના છોકરાઓ એમના માટે પણ આ અહીંયા સુવિધા છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. મજા પડી જવાની તમને બધાને, બરાબર. નાના છોકરાઓ માટે, મોટા માણસો માટે બધી સારી એવી રાઈડો છે. 450 રૂપિયામાં અગર તમને અહીંયા રાઈડ મળી જતી હોય તો શું ખોટું છે. મજા પડી જશે ભાઈ. જોઈ લો, આ વખત આપણે અમદાવાદથી બહાર નથી જવાનું, બરાબર, ક્યારે પણ. શું કહેશો ભાઈ? આ વખત અમદાવાદથી બહાર નહીં જવાનું, હે ને? અમદાવાદમાં જલધારા વોટર પાર્કમાં આવવાનું. ચલો ભાઈ જોઈ લો. ને બધાને મોજ પડી જવાની. આટલી મોટી રાઈડ છે ને આપણા ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય, એટલી મોટી રાઈડ છે આ. શું કેટલો ટાઈમ થયો આ ચાલુ થયા? અત્યારે કેટલો ટાઈમ થયો? 8 દિવસ 10 દિવસ થયા? 8-10 દિવસ થયા ને. અને ભાઈ જોઈ લો, આ પાણી જે પડવાનું ચાલુ થઈ ગયું છે. હા. ગરમીમાં બધા નાના છોકરાઓને મોજ પડી જવાની, હે પ્રતિકભાઈ? જો નીચે તો બધું બતાવી દીધું તમને. હવે આપણે ઉપર જઈએ. હા, ડીજે પાર્ટી આ રહ્યું. હા, એ પણ અત્યારે ક્યાં ચાલુ થયું છે? આ જો ભાઈ, ટ્યુબ ટિકિટ અને કોસ્ચ્યુમ અહીંયાથી લઈ શકો છો. 100 રૂપિયામાં તમને મળી જવાના છે. અને અહીંયાથી ઉપર જવાનું છે આપણે, બરાબર. તમને એરિયલ વ્યૂ બતાવીએ ઉપરથી, બરાબર. મજા પડી જવાની છે ભાઈ. તમે હવે અમદાવાદ સિવાય ને તમે ક્યાંય બહાર નહીં જવાના. વોટર પાર્કમાં જવું હશે ને તો અમદાવાદ સિવાય તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે, બરાબર. તો ચલો આપણે ઉપર જઈને બતાવીએ. શું કેવું કાકા, અમદાવાદ સિવાય ક્યાંય જવાય? ના જવાય. હા જો ભાઈ, પ્રતિકભાઈ તો ઉપર ચડી ગયા છે. આ કેટલા માળ હશે મોટા ભાઈ? કેટલા માળ હશે આ કેટલા માળનું છે? 5 માળનું છે? 2 માળ તો આપણે ચડી ગયા. હા ભાઈ, ટ્યુબ પડી છે ભાઈ. આ ટ્યુબનો કંઈક અલગ લેવાનું હોય? અલગ ચાર્જ હોય કંઈ? જો ભાઈ, અહીંયાથી તમે રાઈડ કરી શકો છો. ટ્યુબ અહીંયાથી લેવાની અને ડાયરેક્ટ અહીંયાથી અંદર ઘૂસી જવાનું, બરાબર. સાહસ કરવા વાળા હોય ને એ લોકોએ બેસવું આમાં. હા, પકડાજીનું કામ નહીં ગયું. ગજબ વ્યૂ છે ભાઈ. આમાં ટ્યુબ કઈ રીતના લેવાની આપણે? ટ્યુબ કઈ રીતના લેવાની? આમાં નહીં આવે ઉપર. અચ્છા, આમાં ટ્યુબ નહીં, ડાયરેક્ટ જવાનું, બરાબર. ચાલો ઉપર જઈ આવીએ. તમને ભાઈ મોજ પડી જવાની છે, બરાબર. તમને બતાવી દેવાના છે. આવે ઉપર ઘણી બધી રાઈડો છે અહીંયા. હા, હજી ઉપર છે. જો આ ભાઈ, આ બધા ભાઈ અહીંયાથી જશે. આ ટોટલી એરિયલ વ્યૂ છે ઉપરનું. આમાં ટ્યુબ લાગે? ટ્યુબ
ટ્યુબ આમાં લાગે. અચ્છા, આમાં ફરીને ડાયરેક્ટ નીચે જાય હે ને, અને આમાં ડાયરેક્ટ જવાનું. બરાબર. ચલો પ્રતિકભાઈ ઉપર જઈએ. આના ઉપર હજી છે કોઈ? હજી ઉપર છે? અચ્છી એ ઉપરની બંધ રાખી છે અત્યારે. ચાલુ થવાની ખરી બરાબર, ચાલુ થઈ જશે. હવે અમદાવાદ સિવાય બહાર નહીં જવાનું ને, જલધારા વોટર પાર્કમાં આવવાનું, બરાબર ને? શું કેવું પ્રતિકભાઈ? અહીંયા આવશે એટલે બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે. તમે આવશો ત્યારે બરોબર. આપણે સૌથી પહેલા આવી ગયા છે અને આટલો સસ્તો તમને બીજે ક્યાંય નહીં મળે ભાઈ. 450 રૂપિયા. 450 રૂપિયા છે ને? 450 રૂપિયા. 450 રૂપિયામાં આટલી બધી રાઈડો આપણાને મળી જાય એટલે ભાઈ મોજ પડી જવાના છે. આપણા અમદાવાદીઓ માટે તો ખુશખબરીની વાત છે ભાઈ. મહેસાણા ને એ બધું જતા હતા ને, હવે એટલી બધી દૂર જવાની જરૂર નથી, અહીંયા જ આવી જવાનું ડાયરેક્ટ. એ બી મણિનગર કાંકરિયા પાસે. શું કેવું કાકા, તમે શું કહેશો? કંઈ કહેશો? મોજ કરો. આપણા અમદાવાદમાં અને જલધારા વોટર પાર્કમાં જ આવવાનું, બીજે ક્યાંય જવાની જરૂર નહીં હવે. ચલો ભાઈ ઉપર હજી બતાવી દઈએ. નહીં બતાવું ઉપર? ઉપર બતાવવાનું છે? વાંધો નહીં ને, ઉપર જવાય ને? ખાલી વ્યૂ લેવા માટે છીએ. જોઈ લો ભાઈ. ઉપરથી બી તમને એરિયલ વ્યૂમાં બતાવી દેવાના છીએ, બરાબર? અને સૌથી લાંબામાં લાંબી રાઈડ કહેવાય છે, ગુજરાતની સૌથી લાંબામાં લાંબી રાઈડ કહેવાય ને પ્રતિકભાઈ, તો આ રાઈડ છે, બરાબર? અને અહીંયાથી તમને એરિયલ વ્યૂ જોવા મળશે. મણિનગર વિસ્તારથી તમે આવો છો તો આ જોઈ લો, જલધારા વોટર પાર્કનું તમે મજા માંડી શકો છો, બરાબર? તો ચલો મારો શોટ લઈ લો. એ પડ્યું. પણ આ ઉપર આવશે, આ બાજુ આવી જશે. અને ભાઈ જો નાના છોકરાઓને મજા પડી જવાની છે આ વખત. શું કેવું ભાઈ, બરાબર ને? અને આ ધડામ કરીને પડવાની તૈયારી છે ભાઈ. એ પડ્યું, એ પડ્યું, એ પડ્યું, એ પડ્યું, એ પડ્યું, એ પડ્યું, પડી ગયું. જોઈ લો ભાઈ, અને મજા પડી જવાની છે ભાઈ. હા, નીચે આવો ફટાફટ, એક એક કરીને. જોઈ લીધું એટલે હજુ ભાઈ અહીંયાથી નહીં બહાર નીકળો એટલે ભૂખ તો લાગે ને. શું કેવું ભાઈ, ભૂખ લાગે કે ના લાગે? એટલે ભાઈ અહીંયા જો કેન્ટીન એરિયા બી છે અને તમારે જોઈએ ને એ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અને લાઈવ તમને બનાવીને અહીંયા આપશે અને તમારે અહીંયા બેસીને ખાઈ લેવાનું. શું કેવું, બરાબર ને મોટા ભાઈ? પોપ પોપ ક્યારે બધું રેગ્યુલર ક્યારે ચાલુ થઈ જશે? રેગ્યુલર ચાલુ થાય છે થોડા દિવસ, 10-15 દિવસ લાગશે. એવું ને આટલા દિવસ તો ના લાગે. એટલે આ પબ્લિક જ્યારે વિડીયો જોઈને આવશે ત્યાર સુધીમાં તો થઈ જશે ને? હે? આ પબ્લિક જોશે ત્યારે આવી જશે ને? હા, એ તો આવી જશે. 10 દિવસ તો લાગશે. 10 દિવસના અંદર ચાલુ થઈ જશે. હજી વિડીયો નાખતા હજી વાર લાગશે. અત્યારે તો ભક્તો મળે ને. વિડીયો બનાવશે. હા પણ પરમિશન. ભાઈ અમદાવાદીઓ માટે ખુશખબરની વાત છે, કેમ કે આપણા જલધારા વોટર પાર્ક આપણા મણિનગરમાં કાંકરિયા પાસે આવેલું છે. એ ઓપન થઈ ગયું અને સૌથી મોટામાં મોટું વોટર પાર્ક કહેવાય છે. અને રાઈડની તો વાત જ ના પૂછો, એટલી રાઈડ અને ઓછા પૈસામાં. તમે અહીંયાથી પહેલાં જતા હતા ને મહેસાણા, કડી, કલોલ, ભાઈ એટલું પેટ્રોલ વાળીને જતા હતા ને, એટલા રૂપિયામાં તો તમારા 4 ભાઈબંધ અહીંયા નહીં લેવાના છે. શું કેવું પ્રતિકભાઈ? સાચી વાત છે ભાઈ. 4 ભાઈબંધ તમારા નહીં લેશે, કેમ કે 450 રૂપિયા ટિકિટ થાય છે. અને આ લાંબી રાઈડ તમે જોવો છો, અત્યારે તો બંધ છે પણ જ્યારે તમે આવશો ને ત્યારે ચાલુ થઈ જશે. ને આ વિડીયો શેર કરી દો તમારા મિત્રો સાથે, તમારા ફેમિલી સાથે, અને ભાઈ પહોંચી જજો જલધારા વોટર પાર્કમાં. ચલો ભાઈ મળીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર.